સંતોષી મારી બોન દીકરી સારું થાય ભગવાન લાદ રાખશે આયાનો ઉઠ્યાનો બેઠાનો મારો રોમ પરમાત્મા રાખશે ભાઈ જેવા તમારી આશા હશે એ દરેકની આશા મારો ઈશ્વર પરમાત્મા પૂરી કરશે ભગવાન લાદ રાખશે મારા મહિના ગોગાના પ્રભુ સમા કે ભગવાન લાદ રાખશે આયાનો બેઠાનો ઓછાનો માફ મારો રોમ નહીં કરવાની છે વેળાએ હું માતા બોલું છું સારું થાય ભગવાનનો નામ સંજયભાઈ ભગવાન લાદ રાખશે દરેકની આશા મારો ઈશ્વર મારા પરમાત્મા પૂરી કરશે જેવી જાની પુનઃ હશે આનાથી હવાઈ બંધ છે મારા દેવના ભજન વાયના રબારીની છે જેમ દાડો દહાય દરેક ની વળતી વેળા ચડતી કળા મારો ભગવાન સારું થાય દરબાર પ્રભુ લાજ રાખશે આયાનું બેઠાનું માપ રાખશે એવું હતાની વેળાએ મારા ચેહરભાઈના ભોગવના મારા મુંબઈ શિવોત્તરના પ્રભુ માત્ર બોલું છું બહુ સારું થાય જેવો તમારો ભાવ છે ભાવમાં ભાવ આવશે અમે મારા થઈને બેઠા છો વાતો પડી છે મારા દીવાની શરતે મેલજો કોને ખબર હોય ના મને દેવના તમારા ઘરની આબરૂ તમારા ઘરનું મોન મર્યાદા મોભો જાળવી રાખ્યું મારા પોજ પગથિયા ભાવ કરીને ચડ્યા છો ભક્તો ગુના મેલું તો વચ્ચે દ્વારકા તમે નો ભીમ લઈને આયા છો એના કરતા હવાયું બની જાય મારા દેવના ભગવું કહી રહ્યા છે એટલે મમૈયા ભાઈ ભાવ કરી અને આટેડે ઠેઠ કાઠિયાવાડ થી અમદાવાદ નો માર્ગ ચાલ્યો હોય છે અને તારી કુમાર ની ભેટીમાં ખમા નાખું તો જગત માં મારું ચેહરભાઈ કુમાર નું વેણ છે મારા મુંબઈ નું વેણ છે પણ મારો એક જ વધાવો તમે હાથમાં વધુના ટુકડા વગાવો આ એક વધાવો લો ભાઈ સભા વાળું
તમે કાઢી દરબાર છો, કુમાર છો, હું તમારા કળમનો દીવો મુંબઈ માતા છું. તારી ભેડીની હું મુંબઈયા સાગરની મુંબઈ માતા છું કુમાર. અને એક દાડો જો કદાચ મોરા ગઢથી જોત લઈને આટીડે તારા ઘરે જો કદાચ જોત બેહાડીની રહેશે, થાચી જા પણ મુંબઈ જાગતી નથી. અને હું હપાડું કરી ચેહરભાઈ ગોગોઈ મેં હપાડું કરી તારા કુમારના ઘેરે આ મુંબઈ જાગૃત કરી, જાગૃત કરીને એવું બોલી કે ડોહો જતો રહ્યો, પેઢી જતી રહી તૈણ. હું વાયરના ચરકટાની વાતા બોલું છું. અને એમાં શિગોતર ખમા ક્યાંથી નહીં. આ શિગોતર ને ડોહાનો ઉભો રાખીને ખમા નાખું તારા હુરાપુરા જોડે વગાડ મારું નામ દેવું નથી. બરોબર એના ઉપર એ ડોહો કાળો નાક થઈને ફરતો હતો. એ ભાઈ નાગ આવે મોમૈયો ભાઈ મારી નોખે વાણા ને એના પેડો ઝઘડો. આ ઝઘડામાં મોમાઈ ને ઓટી પડી જી લ્યા. પેલી શિકોતર ખમા કહેવા ના દે, દેરું જાગવા ના દે. હરવાની ઘરની ચેડે ખાંડો ગાડી અને ગાલી દીધેલી વસ્તુ કાઢી અને ખમા કીધી છે. તો મોમઈ એવું બોલી રહી છે મમૈયા કે તારા કુમાર ના ઓગણા આવી મોડવો તો પછી રોપાવો ને પેલા બોનો પહેરાવાનું છે. અને બોનો પહેરાય મમ્મી જોડે ખંભારો લાગ્યો મારો પેલા આવી કેટલા ટાઈમ પેલા આયા હતા? વરો ઉપર થઈ ગયું. તન દાડા દેવ આવતું નતું અને તન દાડા પેલા સુરેશભાઈ તમને ઓય લઈને આયા હતા વરો પેલા. તે કુમાર બરોબર જોગીદાસ કુમાર જેવા બારવટિયા થઈ ગયા. એમના જો કદાચ વંશમાં તમે હશો તો તારા ઘરનું બારવટું જવા દે મારું મુંબઈનું વેણ છે. આવો વેળાએ મુંબડિયા સારંગની માતા બોલી રહી છે. તારા કુમારની કાઢી દરબારોમાં વધતી વેલ ને ચડતી કળા કોઈ દાડો તારું રૂવાટું નેચું થવા દઉં તો ગોડા મને જગતમાં પૂજવી ન કહી પડે એવું મારા દેવના પ્રભુ કહે છે. પણ હજે એક મહિનો આહાડ મહિનો આવવા દે. આહાડ મહિનાની નુમનો દાડો આવે ધારણ કરે જગતમાં એવી ખબર પડે તારા પંથકમાં કે ના આડીડે કુમાર ના ઘરે મોમાઈ બેઠી આવી આવતી ઓળખણનારા શિયાળ મારું મોમાઈ નું વેણ છે. પાર પડી જહાજ હું માતા બોલી નતા ગોરજી હું નામ છે મહેતા છો. મારા ચેહરભાઈ ના ગોગાના ભગવાન વેળાએ ખૂબ આનંદ કહી રહ્યા છે. રાકેશ પાસપોર્ટ લાવ નહીં લાવ લાય. ક્યારે સિક્કો વાજ્યો? 27 તારીખનો સિક્કો આવ્યો ને કાલે આવ્યો માં. તમે 11 દાડા ગયા હતા, 9 દાડા કામ થઈ ગયું. એવું બોલી વેળા લઈ તારા ઘેર આયા હજી કોઈ મન કેટલા દાડા થયા? માં 9 તારીખે આવ્યા હતા આપણે. 11 દાડા બી નહીં હતા. એવું બોલી હતી હું માતા કે તું તારા ઘેર રોટલા મને ખવડાવવા માંગે છે. હું તારા ઘરનું રોટલા પટેલ ખાવા નહીં. પટેલ ના ઘરના કીધું આ રોટલા નહીં ખો એટલે ક્યારથી બોલ બોલી ઉવાજી રોટલા ચમ નહીં ખો. મેં કીધું રોટલા ખાવ તો તારા ઘરનું ઋણ મારા માથે સડી જાય લ્યા પટેલ. પણ તારા પટેલ ના અહીંયા જો કદાચ પાસપોર્ટમાં
ફોરેન નો સિક્કો મારે લાવું અને 11 દાડામાં આવે તો હું તારા ઘેર આઈ હાચી ન તારી ને મારી કોઈ બાધા બંધોગરી નહીં. 8મો દાડો બરોબર હોજે છો ને એનો પાસપોર્ટ આવ્યો સિક્કો મારીને ઘરે હે સભા વાળું આ ટોપું ના કર્યું તો તમને મારા ઉપર વિશ્વાસ હો બરોબર પણ એવું બોલી હતી કે તારા ઘરે આવું અને બરાબર ઘરની બાજુમાં જગ્યા ને જગ્યા છોડી દીધેલી હોય એમાં ખોડિયાલ માતા છે અલ્યા પટેલ હે ખોડિયાલ માતા એવું કે હું વાળના રબારીની માતા બોલું છું લ્યા અને આ ખોડિયાલ જોડે જો કદાચ ઉભી રહી અને ફોરેન ની ફાઇલ માં સહી કરી સિક્કો મારી પાસપોર્ટ લઈને ના આવું વગાડ મારું નામ ફેરવું નથી લ્યા. મોણા આગુ પાછું આ તે કહેતું હોય ચિંતા ના કરતો જો લઈ જાઓ જો બિહારવો ત્યાં જઈને જેવી તને નોકરી લાવી છે મને માતાનો વર છે ગણતર ગોતી અને તારો સિક્કો માર્યો છે એટલે મને વર છે એટલે સિક્કો માર્યો છે. હું ભવનમાં હતી એટલે 11 દાડા કઈ સિક્કો મરાયો છે મેં કહે 11 દાડા બોલો તો 11 દાડા કોઈ એમ બીજું આલી દે તમે સિક્કો મારી પણ દેવ સાચું જડ્યું એનો મારો સાચો ઓળખણ થી જેમ તમારી મારી મોણાની જેમ ઓળખણ થાય એમ મારી દેવની એ દેવની ઓળખણ થી એક દાડાની વેળા એક દાડાનો સમૂહ તારા પટેલના ખેતરનો કૂવો અને કુવે જેટો બકરો લઈ રબારી આવેલો એ રબારી ના જેટો બકરો લઈને તારા જમીન ખેતરે કુવે રબારી આવેલો અને એ રબારી એ ટૂંપો ખાઈને મરી ગયો. આવું જગતે વાત કરી કે ટૂંપો ખાઈને મરી ગયો પણ એવું ના બતાવું કે બોધીને મારી નો છેલો મારું રબારી મારી નો છેલો છે સાચું ખોટું લ્યા. અને તમે બધા એવું કીધું કે રબારી મરી ગયો મરી નતો જો એને મારી નોખેલો છે તે એનો ગોગો અને મેલડી તમને વળજી પડી વગર માતાજી મારી આ રોડવે જો બધું દોરડું ગળે અને ઉપર બરોબર ઓબાના ડાળે બધીનો છો લેબડા લઈ ઓબે બોધ્યો અને એવું બધાને કીધું કે મને ટૂંપો ખાઈને મરી ગયો અને મોણો મારીનો છો આ તમને હત્યા લાગી છે માતાજી છે. ભગવાન લાજ રાખશે મારો રોમ મારો પરમાત્મા જબરો છે અરજી ભરભું લાજ રાખશે આળાનું માપ રાખશે મારો પરમાત્મા દરેક ની ઇજ્જત આબરૂ રાખશે તો હું વાયના રબારી ની માતા બોલું છું જો ભાવ
રાખશે સહર મારી દરેકને ભગવાન લાજ રાખશે એવું મારા ચહેરા મારા મહેમાઈ શીખોતર જોગણી વિહત મેળવી મારા ધબુના રોગ દરેકને ક્ષમા કહેતા આનો જાનો ઉઠ્યાનો બેઠાનો માં પરમણ મારો રોંગ નહીં જવા દે એવું મારા દેવના ભક્તો કહેવા વાયના રબાની માતા કોશિશ મારું બાબા લો દરબાર અમારો બધાઓ બુદ્ધિયાવાળાના દરબાર ભગવાન લાજ રાખશે મારો દ્વારકાનો નાથ રણુજાનો રોમ મારો શિવજી જબરો છે બાપુ તો ભાવ છે વિશ્વાસ છે ભરવો છે મારા મઢે બે હાથ જોડ્યા છે તારા ઘરની કાળકા ખમા કેરી છે હું વાયરના રબારીની ચહેર ખમા કોશિશ બરોબર વેળા પણ ઓમ જોવા છું તમારા ઘરમાં બે શિકોતર માતા આવશે હું વેળાની માતા બોલું છું એક બહેની શિકોતર ને એક તારા ઘેર શિકોતર હું માતા બોલું છું ખબર હોય ના પાડજે ના હોય ના પાડજે પણ તારા પપ્પાને પૂછી લેવાનું કે દાયડો થી જહુ કોણ પૂછતું હતું જહુ માતા ઉત્યા વાહણે જાવ્યું જહુ નું નાખું વતન ખમા નાખું તો મારું નામ મારા આ સુધી જહુ જડતી નહીં ભુવાજી છે ને તારા પપ્પા ગયા અમને પૂછવાનું કાળકા હાચી શિગોતર હાચી પણ જહુ માતા જડતી નહીં શહર મારી પંચો સભાના મેમનું દરેક ન ખમા ગૌ જૂનો એક ત્રણ એક ચાર ઘર મુંગળાની માતા આવી શું આ ચાર ઘરે જઉં છું ચાર ઘરે ઓટો મારું બુદ્ધિયા વાહણ પ્યાહું છું બુદ્ધેશ્વર મહાદેવ ને ભેળ થાય વડલો ઓટો ના મારું તો મારું માતાનું નામ છે બોલીને જઉં છું પણ જો ચાર ઘરે ઓટો માર્યો છે ભૂતેશ્વર મહાદેવ ને મોતી જો કાળકા શિકોતર ના ભરવું એવું કહેતા હશે તો કિરણજી અહીંયા રોડેલી ભાઈ ને ઘરનું નખો જ હું માતા આવી છું સાચું ખરું આવું હું વેળાની માતા બોલું છું એની જમીન જાગરી એનો ઘરદાર કના ભાગમાં આવી લે એ અત્યારે અમાર એમની જ ભાગમાં બધી જમીન અને ઘર એમના ભાગમાં અમાર બધા બે ભાઈઓને બધી એમના ભાગમાં ખરું ને ખરું એ મારા પપ્પા એમના નામે કરાઈ અત્યારે માતા જો આ વાત હું ભાળી આ ઓટો મારતી છું કોઈ તમારે મારે બીજું કોઈ લેવા દેવા નહીં કે તમારે મારે કોઈ ઓળખાણ નહીં પારખી પણ આયુ જો દેવ મને જડ્યું છે અને ભગવાન ના ઘેર છે ને બે હાથ જોડતી હશું રોમ ના ઘેર જઈ અને ઉભી રહેતી હશું બરોબર આ દેરાને બે હાથ જોડી અને ખમા કેવરાવતી હશું તો એ ભૂમિ નખોદિયા નહીં ભૂમિમાં જ આપણી માતાઓ ઓળાની માતા એ દેરું ખમા કહેતું કાલે હવારથી દવા બંધ થઈ જાય દવાખાના બંધ થઈ જાય
ઘરમાં બેહો એટલે કલજીઓ કંકાજ બંધ થઈ જાય ઓ ભાઈ મગજ ઢાઢમ બરફ જેવો થઈ જાય બાર એવું બોલું છું બાર નાખો એટલે રેડી ઘેર જો એટલે કૂતરા બલ્યાડા જેમ ઝઘડા થઈ છે માતા આઈ ઘરનો કંકાશ હોય તો ઘરમાં દેવનું છે બે હાથ જોડે ના ખમા કે દેવું તો એવું પૂછવાનું સદી કના મુહાળમાં દિલ્યા એ ઈરી સદી વળગી જો મૂળમાં બેસી અને વાત ગોતીને ઘેર ના લાવું તો મારું માતાનું વેણ છે આરી સદીનો કજિયો એક દાડો પડેલો કિરણસિંહ દરબાર એના પિયરની સદી તમારા બાબુ થાય એ તમારા બાબુની પિયરની સદી માતા એક દાડો ઝઘડે આરી સદી આડી કરી હતી અને ફેર બધા એક થઈ ગયો ત્રણ દાડાનું દરબારું આ ચાર ઘરોમાં વખો 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 અને હગા બે ભાઈ કોણ મને કહો મારા father ને ત્રણ ભાઈ total. એમાં એક વાપ થઈ ગયા એની જ આ ભાઈ રહી છે અત્યારે અને આ બે ઘરોમાં કજિયો પહેરી ગયો માતા આવી ગયા. મારું નામ માતા ના કહેતા અત્યારે હાલે એ ભાભીનું અને બધું મારા પપ્પાને બધું પૂરું કરે બધું એમના અમે રાખીએ હારી લીધું હોય ના લીધું હોય એ વસ્તુ અલગ તમે હાવ હોના ન કરી નાખો અમને એની વાત ના હોય પણ જનતન દાડે માથાકૂટ થયું હોય આજથી ઘણા ટાઈમ પહેલાની વાત બહુ વર્ષો પહેલાની વાત એ માથાકૂટ થયું હોય એ વખતે એના પિયોની સદી આડી કરી માતા હા, બરોબર ફેર બધા માણસો એક થઈ ગયા એ સદીનો પ્રશ્ન ઉભો રહ્યો હાવ હોના ન કરો તો એનું કશું નહીં પણ હા પેલી માતાનું મણ મુઠ્ઠી પાલી પાછળ તમે આલી દો અને એનું જે નળ નિવેદ થતું હોય અને આ બહેનો રદો ગળી જાય કે ના હવે બધું શાંતિ તો બધાના ઘેર શાંતિ તઈને ઘેર થઈ જાય બધી ટોટલ જે આમાં ત્રણે ત્રણ ભાઈઓની 24 વીઘા પણ મેં કીધું જ ખરા કે આ રહ્યું બધું એમ નોમે છે એવું તો કીધું જાગરી કરા નોમે પણ એમાં બોલજી કેવું અમે અમાર ઘેરે આવું ખવાય કે બધું અમે મોની હું ના નહીં પાડતો, ખાવા પેલા મારા પીવો. બીજા મારા કાકા રહ્યા ને એ એમને હાવખે રાખતા નહીં હું શું કહું છું આપણે ખમાન મજા આ વાત મેં કીધી અહીંયાથી કાલે સવારથી ખમાન મજા મોણસે મજા બરોબર કાર્તક મહિનાની પુણ્યમાં આવે અને ભગવાન તારા ઘેર હારા હોદ લાવે કાર્તક મહિનાની પુણ્યમાં આવતા આવતા તારા ઘેર હારા સમાચાર આવે એટલે પાછું પડીને આ સધીનું સિગોતરનું કાળકા કે મારે કરજો કોઈ દાડો વખોરત મારું ચહેરનું વેળ જો એટલી ઘણા પોણિયાનો મારા ચહેર ભાઈ ગોગા નોમનો દીવો કરવાનો આડી વાતનો મારો બાધાનો તમારા ઘેર હો જો કાલ હવારથી બધું રેડી બધું મળી જવાનું હો તમારું પાર પાડી લ્યો રાકેશ બુઆજી મારા father ને એમને લાવવાની જરૂર નથી
કોઈ જરૂર નહીં. કારતક મહિના પુણ્ય મુધી ખમા ત્રણ દાડે મૂકવું એ કે દાડે કરજો મારે દાડે તમારા પપ્પાને અમને લેતા આવજો અને એમને વાત કરી ને તમે આ રીતે હા બાધા લીધી એવી વાત વાત કરી. કરવી પડે. અમદાવાદ માં જોડે વાત કરાવજો પણ, હો? ભગવાન લાલ મારી ઘરમાં પણ જે સબ માથું મરતું થઈ ગયા ને પૈસા બહાર જાવ તો દ્વેષ થઈ ગયો. લે લે ભાઈ પાટીદાર હા મારી હું માતા આવી છું. હું માતા બોલી હું ચહેર બોલી હા મારી એટલે તને વિઝા લઈ આલ્યા હા માં બીજા વૈયા ફોરેન ની ફાઇલ માં સહી કરી આલી હા મારી સિક્કો વાજી ગયો હા મારી હું 11 દાડા કીધા 8મા દાડા 9મા દાડા તારો પાસપોર્ટ સિક્કો મારીને તારા ઘરે આવી ગયો હા મારી એવું બોલી હતી કે આ મગજ જો તારા ઘરનો પૂર્વજ ફેરવતો હોય હા મારી અને પૂર્વ જયારે બરોબર મેલડી માતા હા મારી હે મેલડી માતા અને મને ગોગો જડ્યો છે હા માં ખૂણાની જગ્યામાં બરોબર કાળકા જોડે ઉભી રહેતી છું હા મારી કાકા કલાજી રાઠોડ જોડે ઉભી રહેતી છું કલા રાઠોડ જોડે કાળકા જોડે ઉભી રહી અને એક ખૂણામાં જો કદાચ ખોડિયાલના બે હાથ જોડતી હશું હા મારી તો ખોડિયાલ જોડે ઉભી રહીને ખમા કહીને તારા પાસપોર્ટમાં સહી થઈ જાય અને તને ફોરેન મોકલવા પણ ફોરેન ગયા પહેલા આ માતાનો ઓળ પાડીને જવાનો આવો તારી ને મારી બેની ભલામણ હા મારી હા બરોબર એટલે આ તારા સિક્કો વાજી ગયો હા મારી વાત. બરોબર છે પછી હું બોલી શાહ હા મારી કે દુનિયામાં ફરો જગતમાં ફરો હા ઓના ઘરે જેવી એટલે ઓનું શેતરનું ઓનો કુવોમન માતા નજરે ચડ્યો તારો શેતરના કુવોમન નજરે ચડ્યો હું એમ કીધું કે લાલ પાઘડી પહેરીને રબારી જેઠા બકરા લઈને હોય આયા. કેટલા બકરા પાળે છે જેઠા બકરા ભાડે એવું કીધું કે રબારીને તમે બધા એવી વાત કરી કે રબારી ટૂંકો ખાઈને મરી ગયો પણ હું ચહેરે એવું બોલી કે ટૂંકો ગાધો નતો ઈ જેઠા બકરા ખેતરમાં આયા અને કુએ પાણી પીતો તો અને ચેડેથી હોટું મારી અને રબારીને મારી નો છો આ રબારીને મારી નો છો આનો ગોગો વળજો હા મારી આવું વેળાની હું માતા બોલું માં છું. ખોડિયાલ માતા દીકા ખોડિયાલ પીછે એને ઘૂમો એને સાઈડમાં રક્ષણ કરે એ નહીં ગોગો વળજો આ રબારીને મારી નો છો અહીંયાથી આર્યો વખો અને આ વખો હશે રાતથી તારું મગજ ઠેકાણે આવી જાય હા. પેટમાં દુખાવો બંધ થઈ જાય હા, ભાઈ. અને ઘરમાં શાંતિ થઈ જાય અને આ પાસપોર્ટમાં આ નાકું ગોતી અને આ સિક્કો વાજો હા મારી વાત હનુમાન દાદા ખમ્માની કહેતા હતા હનુમાન દાદાજી મારા પૂર્વજ ખમા કહી દીધા હનુમાન દાદાએ હા હનુમાન દાદાએ મારી આ બેઠા હા. એટલે હનુમાન દાદા તો બાપડા ખમા આપી પણ આપણે હમું રહેવું પડે હા. સ્વભાવવાળું. તો જો ભાઈ આથી મજા હા મારી આ બધું રેડી થઈ જાય જ્યાં પેલા 15 દાડા પેલા જવાન હોય એના 10-15 દાડા પેલા ટિકિટ આવી જાય હા એના પેલા ઓનું પૂરું કરી નહીં જાતો ફોરેન જો જાવું હોય માતાજી કે એનો મારા જે કે એ કરવું હા, પડે હા. બિહારવાન કે તો બિહારવું પડે હા. બરોબર છે હા. તે બિહારી ને એનું જે થતું હોય કરીને જાતો ફોરેન ની ઘેર પાછું ના આવવું પડે ના, મારી. જે કાંઈ હા, એમ. નહીં. ના ગરબા ઘેર આવે પાછા પણ ભાઈ ઓ પાવળિયા સભાવાળું ઓ ખોડિયાલ ન ગોગાન વિઝા લેવાની જરૂર નહીં એમાં ટિકિટ લેવાની જરૂર નહીં પડે એ તો પાઇપલાઇન તારા સુધી પહોંચી જાય ડાયરેક્ટ પાર પડી ગયું તો બરોબર આર્યું કરજો એટલે કોઈ તારો તારા વસ્તાને તારા છોકરાને વખો ના આવે ભાઈ હા મારી હો? હા મારી તો પેલા હવે બધો પ્રસાદ લઈ લ્યો ભાઈ માતાને જમવા
મારી નાદ પરનાદ દરેકને ક્ષમા કરજો. ભગવાન લાજ રાખશે, દરેકની આશા પૂરી કરશે. એવું મારા ચેહરભાઈના ગોગાના પ્રભુ કહી રહ્યા છે. સારું થાય ભાઈ, ભગવાનના નામું બાપા અડતો કરતો રોમ છે. હું કહેતો હરી વેગળા ખરી તમારી બેટીની પુનઃ છે. પુનઃ છે પાક્ષી છે. સત હશે એ તરી જાહે છે બાબા. એવું મારા દેવના પ્રભુ કહે છે. શું નામ બેટા તારું? પિંકી ને? શાહરભાઈ ભગવાન લાજ રાખશે. સારું થાય. ભગવાન તું જોયા આમાં અમે શું જોયા તું ભગવાન લ્યો ભાઈ, પિંકી શું થાતું તું? રાતે સાતીએ ચડી જતું તું. ઊંઘવા દેતો નતો. ડોક્ટરે ક્રિટિકલ કેસ કહી દીધો. સ્વભાવવાળો. પાછળ બેન એક્સિસ બેંકમાં છો ને? શું કામ કરો છો? ભણેલો ગણેલો છે કોઈ એવો તો નહીં કે ના ભણેલા ગણેલા હોય. જગત એમ કે છે ને કે આ ના હોય તે ના હોય. ભગવાન છે તો ભૂત પલિત છે જ એ છે ભગવાન. તો જેનો વળગે એને ખબર પડે. અઠવાડિયું તમે હેરાન થયા, મને ફોન કર્યો રાતે કે ભુવાજી હવે કોઈ માર્ગ દેખાતો નહીં. જેટલી દવા લ્યો એટલું ડબલ થાય, જેટલી દવા લ્યો એટલું ડબલ થાય છે. બ્લડ બંધ નહીં થતું. એવું કીધું કે ડોશી જોડે 5 અગરબત્તી લઈને 11 રૂપિયા બંધાઈ દે. 24 કલાકમાં રિઝલ્ટ આવી ગયું. રવિવારના દાડા મારા ભલે ના લાવ, મારું ચહેરનું વેણ છે મટી ગયું. ડોક્ટર સાહેબે ખુદે કીધું બાધા લઈ લો પણ સભાવાળું એ તો સત હોય, ધર્મ હોય, ન્યાય હોય, નીતિ હોય તો સારું હોય. હું તો પેલા એ દરેક ને આમ જ કહું છું, પેલા દવાખાના નામ માટે જ મારા જોડે આવજો. સતે કોઈ દોડ કરતા નહીં. પણ મારું હોય, જગત નું હોય, દુનિયાનું હોય તો નાખું વધી અને ખમા નાખું તો મારું નોમ માતા નથી. પણ મારી ચહેરા ભરભુ એવું કે છે તું સાતીએ ચડી જતું છે. રાતના ઊંઘવા ના દે. જેમ દવા લે એમ શરીર ફાટી જાય. માથું કીધું કોમ ના કરતું હોય. શરીર લાય જેવું બરફ મેલીને ફરવું પડે એવી અગ્નિ જ્વાળા ફરતી હોય. તો બુનને એવું કીધું કે શમશાન થી તમે હેડેલો છો. શમશાન ના માર્ગે હેડેલો છો. ખરાબ બપોરના ટાઈમે તને ફડક થઈ ગઈ શમશાન ના આગળ. એ યદી આવ્યું હોય ને ખમા નાખું શમશાન બતાવીને ખમાતું મને કહેતા આવડ્યું છે. 11 રૂપિયા વધીને ખમા કહેતા આવડ્યું. તો પિંકી બુન જગતમાં હું દેરું છું, ગમ નહીં છું. દેવ એટલા બધા ડુંગરા ના જતા રહ્યા હોય. સ્વભાવ વાળું શક્તિના વરણ્યા પૃથ્વી ટકી રહી છે. આ તો અત્યારે
ચૌદશીઓ હોય ને ઈ દોડી આલ્યો છે હું કઉ છું પેલા ચૌદશી નહીં એકચ્યુઅલી આ ના હોય એકચ્યુઅલી આ ના હોય અરે તારી એકચ્યુઅલી ની કે 80 की 83 કોક દાડો આઈને જોજે કે શું હોય ને શું ના હોય એ તો જેને થયું હોય એને ખબર પડે જેના માવતર ના હોય એને ખબર પડે કે માન બાપનો સોયો શું કહેવાય અને જેના દેરું અડી ગયેલું હોય અને જેના વળગી પડેલું હોય એને ખબર પડે કે વખો શું કહેવાય બાપના પૈસે જલસા કરતા હોય ને જવાનીનો ચાદાડાનું લોહી હોય અહીંયા તો આ બધું ના દેખાય પણ જનદાડા દુખાવે ને તંદાડા એમનો બાપ એમનો ધણી ના થાય સભા વાળું ધંધાના દેવની ખબર પડે કે આવી મશ્કરીઓ ના કરી હોત તો સારું હતું આવી હોવાની હસી ના કરી હોત ને આવી ઓગળ્યું ના કરી હોય એ પછી પસ્તાવો થાય પણ પસ્તાવો થાય એટલી ઘણા ઉદય ચડી ગયેલી હોય અને એમના શરીર ખોખલા થઈ ગયેલા કશું ના રાખેલું હોય એનું દેરું છું પણ તમે જો કદાચ આ વાતમાં મારા આયા હશો ને એ વાતમાંથી ખમા કઈ ઘેર જોયું મૂકું ઘડીક બેસજો પ્રસાદ લીધો મૂકો એટલે વસ્તુ લાવજો તો આ વાત પૂરી થઈ જાય કોઈ દાડો વળી નારી વાત નહીં આવે હું મારા દેવના લ્યો અમારો 150 બોલ તારા ઘરે તારા ઓગણે ખમા કીધેલી હશે તો એ મારી ખમા ખોટી નહીં થાય માતા ખગય થઈ જાય તમારે થઈ જાય ભાઈ થઈ જાય કોઈ તમારા ઓગણે તમારા મેહાકા મેરે હું માતા જેની જે વાત હશે એને બે હાથ જોડી દે ભગવાન ના ઘેર જઈ રોમ ને મળી ભગવાન ને મળી જો કદાચ જે માગો એ પૂરું ના કરી આલું મજી ના ઘેર તો મારું જીવન તું ચિંતા ના કરે મારા હોમ બે હાથ જોડશે હજી રાતે ટોપ ના કરું તો મારું ચંદ્રભાઈ ભોગવાનું ઘર મારો ભગવાન તારી લાભ કરો મોડું તો મોડું દિયાળો પાવળિયા દીકરી તમે આમ તો માં કીધું છે એ 6 મહિના થાય ને ઓપરેશન થાય તો હું લઈને આવું પણ માં ઓપરેશન કરાવવા સગવડમાં છે નહીં એક જણા ફોન કરી છે પણ એનો ફોન કોલેથી જવાબ નહીં આપતા એમાં ઘણું સારું એમને ખરેખર થાય છે લે બોન આવું તો મારા ચહેરા પર ભૂખ્યા અંદર જતા હું વાડ પીરા નાથુના માટી માતા મામા હું શિભા જવાની અમીર વિહાની માતા બોલ આ વેળા એવું બોલું છું અમાર બનેવી તારા બનેવીને કેન્સર હતું તમે માર કન લઈને આવ્યા તો તકલીફ ખૂબ હતી એટલે મેં કીધું આવતો રવિવાર આવશે કુદરતી છે દવા કરાવજો પણ જો એમને શક્તિ આલી હોય હરતા ફરતા ના કરો તો મારું ચહેરનું વ્યાપ મારી વાત તો અમને આયા છે પણ અમને કીધું નહીં કે હું આરા ગોપાળીને દર્શન કરવા માટે આયા છે હું આઈ અમે ના પાછળથી પાડ્યું કે મારા ભુવાજી દર્શન- ની ના પાડ્યું છે તો હમણાં દર્શન આવી કરવા ગયા આવી ગયા પાછળ એમને તો જાતે શું? દર્શન ખુશીથી કરવા? આયા હા ખુશીથી ખુશીથી આયા. આયા એ મેં કીધું મારે તો દર્શન જ કરવા છે 3 રવિવાર પહેલા કીધું કે કેમ મામા સારું છે ને હા ડોક્ટરે સારું કે માં જગત એમ કેતું તું તમને આમાં તો મોણ નહીં બચે હા માં હું ચહેરે એમ કીધું તું કે દર્શન મારા કરતો થઈ જાય ને અડધો ફરતો ના મોણા કરી આલું તો મારું ચહેરું હા માં તમારી કેવું છે ભાઈ તને
ઘણું સારું છે. સારું 80% છે. સારું કીધું. 80% સારું. પણ આ નસ છે ને નસને પાછળ અહીંયા આરે વિશ્વા ભરવો છે ને દવા ટાઈમ ટુ ટાઈમ ચરી ટાઈમ ટુ ટાઈમ પાડતો ને દવા લેજો. જો મારા ચેહરના આશીર્વાદ છે તમારું આયખું જેટલું છે એટલું ભગવાનના ઘેર જઈ અને લખાયું હું ચેહર આવી છું. તોય તમને ગુના નહીં મેળવું પણ દવા જરૂરી છે. 25 તારીખે એમને ઓપરેશન હતું માં પણ પૈસાની સગવડમાંથી નહીં જા તારા પૈસાની સગવડ કરે ને ઓપરેશન થઈ જાય આમાં અને મારું નવું જીવન મળી જાય મારા ચેહરના આશીર્વાદ છે. ભગવાન તમારી લાજ રાખશે. હા બધું રેડી થઈ જાય પછી તું તારા આવજો હો. એટલી ઘડા ખા પીને મજા કર. માં એમના લોહીની શરીરમાં દેખાતું છે લોહી વગર મારે ને બધું ખાધેલું બેકાર જાય છે ખવડાયેલું જોઈ દવા ડોક્ટર કે કરજો હા એ કરીએ છીએ અને દવા લેજો ભગવાન લાજ રાખશે અને તારે વ્યવસ્થા બધી થઈ જાય હો બેટા તો ભગવાન લાજ રાખે. મેં મકાન માટે ફોર્મ ભર્યું એક લોન માટે વાત કરી મને અઠવાડિયાનું કીધું છે મને થઈ જા તો મને ઘર ભેગું થવું હોય એમાં થઈ જા આજા મારા એટલે ચહેરો હું એમના તરફથી ફોર્મ ભર્યું આટલા વર્ષથી ભલે કેન્સર થાય જેને મારા ઘર નામનું છે ભરું? તો એમને લાગે છે એમને ઘર નથી દીકરો બી નથી એમના ખાલી આ અમારા એક એક આ છે, 700 છોકરી કોઈ લઈને હું નથી. આવું માં. 10,000 ભાડું ભરે મારે જા ભાઈ ફોર્મ ભરી નાખતા તમારો વિશ્વાસ બરોબર શ્રદ્ધા હશે તો પાર પડી જાય હો? મને મકાન ભેગી કરજો અને મને કશા સીધા નહીં આ પાછળનો મને એવો જાણે ગાંઠનો દુખાવો તો ત્યાં ગળા ઉભીમાં દુખે એનું કારણ પાર પડી જાય હો? વિશ્વાસ બરોબર આટલું બતાવી દેજે. મારા બેબીને હું ખાસ કરી લઈને આવ્યું 8મું ભણે પણ એને ભણવામાં ભૂલી જાય છે એને અક્ષર નહીં ઓળખતી એને શું છે મારા બાધાની છોકરી એ મામા એક મહિનાની પુણ્યમાં રવિવાર દીકરી 8મું 10મું 12મું પાસ થઈ જા તારી દીકરી મામા ભણવામાં આગળ વધતી રહે એવા મારા ચહેરના આશીર્વાદ છે પણ લખવા તું દાદા હું માતા નહીં આવાય લખવા આવે જાય પણ ભૂલી જાય છે એના મગજમાં ભગવાન શક્તિહાલ છે ખબર પણ ભણાવજો છોડીને ભગવાન શક્તિહાલ છે મારા આશીર્વાદ છે તારી દીકરી 100 વર્ષની થાય હાથી નવી જાય એને ભણવામાં બહુ ધ્યાન રહે એવું મારા ચહેરભાઈના પ્રભુ કે છે પણ બેટા ભણવામાં ધ્યાન આપજો જો માતાજી લાજ રાખશો જો ભાઈ આવતો રેડો રહેજો બાંધી દઈશ બેટા કૂતરા રોટલી ના બોલો દરજી દરજી દર્શન કરી એ રાખીશ કોઈ ઉતાવળ નહીં ભગવાન લાજ રાખશે માતાજી લાજ રાખશે મનોકામના ભૂલી જતી મુબારક તું ભગવાન માતાજી લાજ રાખશે મને ચહેરના ચુંદડી બહુ વાની હ જો ભમૈયાળી ભાત વાળી ચુંદડી લઈને તમે મને ચહેરને ચડાવવા આયા છો મારો ભગવાન મારો પરમાત્મા કોઈ દાડો તમારો ઉઘાડો નહીં થવા દે એવું મારા ચહેરભાઈ ના વેણ છે આ મારી મૂર્તિની ચુંદડી છે રવિવાર હોય પૂનમ નો દાડો હોય નવી ચુંદડી મોણા ગમે લઈને આવે અને મારી જો કદાચ આ મને ઓઢાડવા લાયા હશો સદા તમારે ઓઢાડેલા રખાયો આ મારા ચિહરભાઈ નું ધ્યાન છે ભગવાન લાજ રાખશે તમારે આવો
લઈને આયા છો, સાલ ઓઢાડવા આયા છો. ઓઢાડ્યાનું આયાનું આ ફૂલોનું પરમણ નહીં જવા દેવું એવું મારા ચહેરુભાઈ ભગવાન અને સદાય માજુ છે માપ રાખતી આવીશું પટેલ. આ સદાય ના રાખું તો મારો ચહેરુભાઈ ભગવાનનું વેણ થાય. આ વેળાની માતા બોલું છું. આ ફૂલ હારા ફ્રીજમાં મેલીને લઈને આવેલા દાદા એમ જેવો છે ફ્રીજમાં મેલેલો ફૂલ છે. કોનું માપ નહીં જવા દઉં. આવું ને આવું ઢાળું તમારા ઘેર રાખ્યું. આવું મારું ચહેરુભાઈ ભગવાનનું વેણ થાય. ભગવાન તમારી બધી આશાઓ પાર પાડશે. લ્યો દરજી મજા ભગવાન લાદ રાખશે. કના ઘરની લાકડી ને કને લાકડીઓ લીધી વિવાહના અવસરમાં કના ઘરની લાકડી ને કને લાકડી લીધી ને કનો ઝઘડો છો. અન બાપુના મઢે કને લાકડી લીધી હું ના બતાવું મારું નામ ચેવર ના કહેતા. હા શું ખોટું ચેડી નો ભગતની માતા છું ને. પ્રમોશન આવશે 17 દિવસમાં પ્રમોશન જગતમાં ટોપો કર્યો છે જો ઓવાના ટાળા કરી અને એવું કીધું હોત કે કાવતરા કરેલો છે ભાઈ ભાઈના કાવતરા છે ભાઈએ કરાયેલું છે તો તેરા કોમ ના કરે. પણ એવું બોલે કે દુનિયાનું દેરવું છે બે હાથ જોડીને ઉભો રહ્યું. ઓબા ખાઓ યાર કેરી ખો ઓબાની એના મૂળ ચોસે જોવો નહીં. મારા વેણ ને વિશ્વમાં રહો 32 દાડા થઈ અને પ્રમોશન ના આલો મારું 32 દાડા નહીં 17 દાડા ઘણી કે પાર પડી ગયું. પ્રમોશન આવી ગયું. હજી એનું ઘર ચોસે જોયું નહીં. પંજા વિજાપુરમાં ખમા નાખતું તો મારું નામ. આ જગત છે આ દુનિયા છે અમરસિંહ. મોઢે મેઠું બોલ છે ચેડે વસ્તી કાપણી કરશે અને બીજી ત્રીજી વાત કરશે. હાચો ભરો હાચો વિશ્વા કળનો દીવો ના દીપો ઉપર રાખજો. કોઈ દાડો તમને વસ્ત્ર ઓને પહેરાય હશે તો તમારા વસ્ત્ર લૂંટાવા નહીં દે નહીં દે નહીં દે એવું અત્યારની વેળાએ હું ગરીબ રબારીની માતા બોલી છું. હું વાયરના જરગટા રબારીની માતા છું. અને એક દાડો વસ્ત્ર નતો થતો અને કોક માસીબાના આશીર્વાદથી તારા પરજાશલી બુન અને માસીબાનું તમે પૂરું કરી ગયા નહીં. આનું વચન ઉભું રહ્યું. એ માસીબાની આયલાજી દીકરો નહીં બોલતો ને આ બોલતો થઈ જાતી. માસીબાની માફી માજીને આનું જે હોય તમારે વર્તન કરવું પડશે. એની માતાનું જે હોય આલવું પડશે. અને 12.5 પંથમાં અડધો પંથ આવે એનું ખોટું ના કરાય. નકે જગતમાં ગોત્યા હાથ ના આવો હું માતા આવીશું. શું કઉ છું એને બહુચર પૂજેલી છે ને બહુચર દીકરા આલેલા છે. હું માતા સભા વાળું અને બીજી એના ઘેર મેરડી માતા છે માસીબાની. હું કહું સાચું એ મેરડી બહુચરે દીકરા આલેલા છે. મસળી મેરડી માતા છે માસીબાને અને એ મસળી મેરડી તમને દીકરી ગણી હતી. એ માસીબાઈ દીકરી ગણી તમને દીકરા આલ્યા હતા અને તમે એ માસીબાથી ખૂટી ગયો. તારો છોકરો બોલતો બંધ થઈ ગયો. જા એનું ચરણ પકડજો અને છોકરો બોલતો થાય હું ચહેરા આવીશ હોતાની વેળાએ. જગતમાં ચોય સત ન્યાય નીતિ ધર્મ મરી નહીં જો માતા આવીશ હોતાની વેળાએ. જા તારો દીકરો બોલતો વાયક લઈને ચોખા લઈને આયા છે. આરી હાચી પ્રથા આ કંકુના ચોખા લઈને આયા. કંકુતરી તો એટલે અમારી માતાના નામના ફોટા હોય. કંકુતરી વસ્તી કચરામાં જવા દે નદીમાં જવા દે જોન તો નોસી દે ચીરે ફાડીને હળગાઈ દે. એમાં મારા દેવનું અપમાન થાય. પણ સાચી રીત ભાત આર્યા ચોખા છે. જો ચોખા તમે મને હાલવા આયા હશો અને તમારું મન ચોખ્ખું રાખજો હાવ ચોખા જેવું કરી ના હાલું તો મારું ચહેરનું વેણ છે. જોય જગમાં દુઃખ રહેવા દે મારું ચહેરનું વેણ છે. તારી રમેલ તારો અવસર તારો પ્રસંગ જા ઉજી જો એવું મારા દેવના પ્રભુ કહે છે. આ ચોખા હું લઈ અને તમારો દરબાર ખમા કોસો એવું મારા ચહેરના ભોગવાના મારા ભાઈ શિગોતર જોગણી વિહત મેળવી જહુના પ્રભુ કહે છે. અવસર હાવ હોનાનો 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 ઘડીક વારે આવશે. ભીતરથી ભરો રાખો વિશ્વા રાખજો. મન મકમ છે નજર મારા દીવા હોમીએ છે. ઝઘડું સા વાણિયામાં વણતારી નો છે. તારા દરજી ના ઘરના ડુબાવાની દીવું વગાડ મુશી ગોગલ માતા
સાચા મનવાળાનું દેવ છું ને સાચું માં મારા હોમે મારી પ્રજા મારી વસ્તી તાજીરી હોય સાચું મારી પ્રજાની મારી વસ્તીના વશમાંથી હું ના પડવા દઉં ભગવાનના ઘરે બે હાથ જોડીને ખમા નાખું તો બળ્યું મારું શીખો મારી નાથ પરનાથ 18 વર્ષ અમીર બિહાની માતા છું અને આ વેળાએ દરેક ને ખમા પૂછું શું નામ દેહે આનો પર હું જીવ ગોમ પાદરું સી આખ્યા છો બાપો બાપો જોર બાર્યું અરે પાદરું ના હાલ અમાર સેવાડિયા તારી હાલની સેવાડિયાની માતા લેબો જ ખૂબ ખમા કહી અમાર વાયડ પીરા નાથોના માટે શિભા જવાની અમીર વિહારી અમાર સદરા નોબો ખમા ભગવાન લાજ રાખશે તો તમે મારી નાતના રબારી છો અમાર જ્યાં રવિવારે તમારો ભણ્યો હોય એને રોયો હતો મારે જ્યાં રવિવાર આ દીકરીનો પ્રશ્ન બન્યો તો દીકરીનો પ્રશ્ન બન્યો દીકરીને ઉપાડી લઈ ગયા હતા મારે ટોલ ટેક્સી લઈ ગયા હતા શ્યામ ખારી ટોલ ટેક્સી અમાર દીકરી છો જી બેટા શાહ દીકરી હા હોનાની લોડાઈના અજાણાના વશમાં હું આવ્યો મારે કે મારી માસીને ભણીની ભણી થાય છે અમાર અને ભુવાજી દીકરીને ટોલ ટેક્સ થી ઉપાડી લઈ ગયા છે એટલે એવું બોલી જ્યાં રવિવારના દાડે રવિવારનો દાડો છે ને કાલ સોમવારે હું કચ્છમાં માતા આવવાની છું કાલ કચ્છમાં હું આવવાની છું હું કચ્છમાં આવું એના પેલા તારી ભોણી તારી માસીની દીકરી અને તારા સેવાડિયા આલની સોડી તારા ઘેર આવી જાય 24 કલાક નતા થવા દીધા ઘેર લઈ લીધી
જેઠા આગ્રાથી પકડી અન ઘેર લાવી રબારીઓ આબરૂ જવા દે તો મારું ચહેરું જગતનો ટોપો કર્યો ના ટોપો કરો તો મારું ચહેરભાઈ ગોગાનું હું તમારી છું તમે મારા છો પેઢીએ કોદાળો ખાદ આવવા દે મારું ચહેરભાઈ ગોગાનું જો કદાચ ભાવ કરી આ ભાદરણથી તમે મારી જોડે આયા છો આજે તો આયાનું જાનું ઉઠ્યાનું બેઠ્યાનું માપ નહીં જવા દેવું 24 કલાકમાં સવાર મને ટોપો કરતા આવડ્યું છે અત્યારે કલયુગ હાવ જોડે બેહનારો હોય ને એનો વિશ્વાસ ના કરાય તમારી જોડે બેસી તમને બદનામ કરનારા માણસો પડ્યા છે સભા તમારી હારી હેડી તમારી જોડે દગો કરનારા માણસો પડ્યા છે સભા એટલે એવા માણસોનો સંગ ના કરતા એવા માણસોનો વિશ્વાસ ના કરતા નકે ઘરની આબરૂ ઘરનું નાક ના રહે સભાવાળું હું ચહેરાઈ છું પણ જે ઓગળી કરે તમારી જોડે દગો કરે નાક કાપવા કરે એના વસ્ત્ર રહેવા દે મારું નામ સભાવાળું તમને કોક લૂંટવા આવે ને એનું ઘર ના લૂંટે છે તો મારું ચહેરનું વેણ છે હું તો અલ્યા ગરીબની માતા છું હું સડડિયા રબારીની ચહેર સભાવાળું ઘર બહાદુરીથી હોય આયા છો કસ્તી હોય આયા છો આયાનું માપ નહીં જવા દઉં બેઠાનું પ્રમાણ નહીં જવા દઉં ભગવાન ને બધી પરંપરા પાર ના પાડું તો મારું નામ અમીર વિહાની ચહેર ના કહેતા પોતાની વેળાએ મારા પ્રભુ કહી રહ્યા છે હું વાયડા ચરકટાની માતા બોલું છું પછી ભાઈ માર કરતા મોભાર હોય ગયું પ્રભુ ભાઈ કોઈ વાતે સુખ નહીં રૂપિયો કમો હવા રૂપિયો જતો રે મજૂરી કરી 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 થાચી પણ આજ મારા મઢે જો ભાવ કરીને તમે કચ્છી આયા છો આયાનું માપ રાખ્યું હા બરોબર દિવાળી દેવ દિવાળી આવતા 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 પ્રભુ મારી વેળા આવે મારો ફળ આવે ભગવાન ને ગમતું હશે મને રોમ ને દેખાતું હશે મારા રોમ ને તું કદાચ ભણવાનું હશે તો તારા શિવાળિયા રબારી ના ઘરે જઈ અને ભગવાન ને ભજન ખમા કહી અને તારા ઘરના નેવાના વેળાની માતા દેવનગર ગામની આગળ તો રબારી મારો ચહેરભાઈ નો ગોગાનો ખાલી પોણિયારે દીવો કરતો પોણિયારે મારો ચહેરભાઈ નો ગોગાનો દીવો કરતો ના દીવેથી મજા અને દિવાળી દેવ દિવાળી આવતા 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 તારા પ્રભુના ઘરમાં ચારે ઘરમાં વસ્તાર ને ખમા નાખું તો મારું એટલે કઈ ઘર કે ચાર ચારે ઘરના વસ્તાર ને ચારે ઘરની હજવન ને કાલ હવારથી જો કદાચ દવા દારૂ બંધ ના કરી દીધું મારું માલ ઢોરે ઢોર ઢોકણ જે ધંધો કરો એમાં નુકસાન આવતું હોય જો મારા ચહેરભાઈ ના ગોગાના મારા મુંબઈ ના પ્રભુ કહેતા છે હું વાયના રબારી ની માતા વેળા લઈને કસના રબારી બોલતી છું તો તારા કસના રબારી ના ઘેર તારા ભાદરૂમાં ઓટો મારી બરાબર એક દાડાની વેળા આવે આના ભરપૂરે એવું પૂછો સાહર જેમાં દીકરી છે એમ ઘણી દીકરી મરી ગયેલી મરણમાં માતા આવી છે આવું મારા ચહેરા ભરપૂ કહેલા રબારીની માતા જો અદર હોય ઓટો માર્યો છે ચાર ઘર જો કસમાં ભાળ્યા છે દીકરી જતી રહેલી ગોતીને આવી છું તો ભેટીમાં તારા અહીંયા શિકોતર માતા ના બતાવું મારું ચહેરભાઈ ગોગાનું વેણ છે તારા અહીંયા મારા જેવા ગોગાની શિકોતર ની વાતમાં ઝઘડો પડેલો છે આ ઝઘડો એક દાડો ગોમના ઝોપે લઈ જઈને કને લાકડી લીધેલી કનું ઘર ગોમ છોડીને જતું રહ્યું આવું ના બતાવું વગાડ મારું
ને જે તો હવે આવ્યું છે મારા મરે મળે આજનો દાડો અને દિવાળી આવતા દિવાળી જેવું અજવાળું ના કરું ત્યારે ઘર તો મારું છે તો ભગવાન તમારી બધાની લાજ રાખે મારી 4 દીકરી છે, એક દીકરીને હજી 3 દીકરી છે, પણ 4 દીકરી અમને તકલીફ રહેશે થોડી. આ મેં કીધું કે બુન દીવો કરાવજો પોણિયારો મારા ચેહરભાઈ ગોગાન નામનો જો વખો ના ભાજી નો ખુદ મારું ચેહરનું વેણ છે. શું કહું છું પોણિયારે ખાલી મારો ચેહરભાઈ ગોગાન નામનો દીવો જ વખો હોય એના ઘેર મારો દીવો અને આ દીવેથી જો કદાચ દુઃખ ના ભાજી નો ખુદ મારું ચેહરનું વેણ છે. એવું ભગતની વાર્તા બોલું. છોકરાવાળો દરબાર ચો છે હાલમાં વેણ. હા કશો વાંધો નહીં. જોજો છોકરો છોકરાવાળો લાવો. આપ 2 મિનિટ પૂછો તો. 2 મિનિટ કેવા છો તમે? રાજપૂત કેવા રાજપૂત છો? ઉંદેલા ચૌહાણ બુંદેડા હા બા ચોના છો પ્રોપર ભાઈ? રાજકોટ ના વેજલપુર હાલ વેજલપુર શું તકલીફ હતી? હેડતો નતો કેટલા મહિનાથી અમારી બાધા લીધે? જેવો નહીં એનો આગલો રવિવાર 14 દાડા કોઈ કોના દાડો. આ છોકરો હતો રમેશ કી હેડતો નહીં શાહર. હા, સાચું. 2 વર્ષનો છો હેડતો નતો હા હા અને કે ખાતો નહીં. હા, શું? બાપુ તો ચહેર બરાબર મારા રંગમાં હતી ને એવું બોલી અરે કે જગતનો દેવી જે તને જવાબ આલ્યો હશે, જગતના ડોક્ટરે શું જવાબ આલ્યો મને ખબર નહીં, પણ હું વાઈડ પીરા નાથુના માડની માતા છું, હું શિભાની જોગણી છું વાહ. અને બરોબર જો કોદાનો ગાય કુવાસી ના વર્તે આવી છું વાહ. તો આ બાળ ગોપાલ નો શું રોગ ચાલે છે બાબા? વાહ, વાહ. તે માથે હાથ મેલું દોડો બધીને ખમા નાખું તો મારું નામ ચેહન નહીં. અને હું તો એમ કીધું હવા મહિનામાં રિઝલ્ટ તને મળી જાય અને છોકરો હેડતો થઈ જાય. પણ 14 દાડામાં છોકરો હેડતોય થઈ ગયો ને ખાતોય થઈ ગયો. મામા. સ્વભાવ. જો આ ના બનાવું તો જગત મારી વાટ ના જોવે દરબાર. આવો વેળાની ચહેર બોલું છું પણ આજ પૂનમ નો દાડો છે. આ જેઠ મહિનો કો અધિક મહિનો કો આજ પૂનમ નો દાડો છે અને તમે ભાવ કરીને મારા મઢે આયેલા છો. અને આ મઢેથી જો કદાચ બોલતી હશું અને અમદાવાદમાં ભદ્રને મળીને ઘડી 2 ઘડીનું વાગણું કર્યું છે. પલોઠી વાળી એ જાહર કોભલ્યા બોલું એ બનાવું ના તો જગતમાં મારું છે. તાની વેળાએ રબારી એ વેળાની માતા બોલું દરબાર. એ જીવે જાગે એટલી ઘણા ઓનો પદાડો થાકલો નહીં આવે. સારો ટાઈમ લઈ અને ઘરે પથારી કરજો કયા દેરાણું શું વ્યાણ પડ્યું છે મને પૂછજો. પણ એક દાડો કની મેલોડી તમને વળગી ગયા. તમાર ઘર ભયા જોયું હું ભૂવે ઘર નહીં જોયું. તારો મારો બીજો કોઈ પરિચય ખરો? પણ મારા મેલડી દેખાડ્યું ને એવું કીધું કે મેલડી જો કદાચ પગે થાકલો લાયો હોય છે તો મેલડી જોડે પગ ના હલાવું મારું નામ માતા.
એના ઘરે માતા ને ઈ ધૂણે છે પણ મેલડી એનું ટોપું નહીં કરતી. હું ચહેરા આવીશ. તારે ગાદી કરીને બેહવું છે પણ હરખાઈ નહીં આવતી. ના, બરોબર હારો ટાઈમ લેજે, હારી વેળા લેજે અને વેજલપુર 5 મિનિટ લઈ જાજે. બુટ ભવાની ભેળી થાય ભેળી થાવ અને બુટ ભવાની ના ચેલ્યા વાહમાં ઓટો લાવવા વગર મારું નોકરી લે. વાળના રબારીની માતા છું. તમારા જેવા મન મેળો માનવીની હું માતા છું. ભયા હું તો ગરીબની માતા છું. મને જગતના રંગ નહીં સડેલો, મને મારા ગરીબની વતીડીના રંગ સડેલો. ગરીબની વતીડે હું તો રૂસું છે બાબા. કદાચ હાચા મનથી આવો, હાચું વાતેડી લઈને આવો. તમારા નોભીમાં હાચી વાત પડી હોય, દુનિયા ઇધર કી ઉધર થઈ જાય. આપને ધરતી વચ્ચે ઓકળો પાણી સાહેબ ખમા નાખું તો મને ચેહરભાઈ ને ગોગાન રોમ રોમ નહીં કરવાના. પોતાની વેળાએ હું રબારીના ઓતેડાનું દેરું બોલું છું. હે દરબાર પ્રસાદ લઈને જાજો. બોલ બોલ કયું કોમ? ખટાણા હતો. મારા મુખામાં મોનેતા માનવ્યું તાર મોળાએ વગડની ચહેર સુલ્યા કુવાને હવાવે ધેરીની લાગણી શું વરવાડ ભડકે બાળનારી શું મરતો લે કુવારી વાઢ્યાના દુધડા પીનારી શું વખડીનું માપ રાખનારી શું તરકટાની ચહેરાઈ શું કસમાં મેમનું મેં ખટાણા બારીની માતા શું બોલો માલ ઢોરે ઢોર ઢોકર મારી જોડે આયા છો પણ એવું મારે કેવું છે તારી પેઢીમાં ખટાણાની પેઢીમાં કોડું કોણ થઈ જલું હતું મને ક્યાં ચહેરાઈશું ત્રણ હોતા નાની ઉંમરમાં જતા રહેશે કોઈ વાત શુભ ગુણ આવતું નહીં. એ કોણ દેવું છે ચમ શુભ નહીં આવવા દેતું એ મને ખબર છે પણ બરોબર વધી હેડ્યું તારા ખટાણી ને શ્યામોદ ને ભેળી થઈ એક દાડો
વિહત નામની માતા તને બતાવ્યું તને વિહત માતા વિહત ને ગોગો ચમ તારા ઘેર ઝોપે ઉભો રહી અને કોઈને ખમા નહીં કહેતો એ મને ખબર છે એક દાડો એક ઘર મેલી અને નવો ઘેરે કોણ ચૂક્યું જૂનો ઘર મેલી નવો ઘર કની કરે મકાન બનાવ્યું ને તે. હા, એ જ વાત. જૂનું મેલી નવું બનાવ્યું એમાં. આવું મારા ચહેરના પર ભૂકે છે મારા ભૂકાના 4 વર્ષથી ઘર બનાવ્યું. પણ કોઈ દાડો સુખ ના આવ્યું ઘર નવા ઘેર જ્યાં ડખા બેઠા ત્યાં સુધી સુખ આવ્યું નહીં આવું મારા ચહેરના પર ભૂકે છે વાયના રબારી ની ચહેર માતા બોલું છું. ક્યાંય જવાબ નહીં મળતો. પણ બોલ જા વાયડ પીરા નાથુના માડી શિભા જવાની અમીર વિહાની માતાજી હું મફા પીરાની ચહેર છું અન હતા તું અમદાવાદ મારા મઢે આવી છે તમે મારી નાતના છો હું માતા તમારી છું તમે મારો છો કાલ હવાથી પોણિયારા મારા ચહેરભાઈ ના ગોગન નામનો દીવો કરજો આડી વાટનો આ દીવેથી હાવ હવાઈ મજા હવાઈ મજા હવાઈ મજા હવાઈ મજા અને બરોબર ભાદરવો જતો રહે ને આહુ મહિનાની બીજનો દાડો આવે દોડીને મારા મઢે આવજે જી આહુ મહિનાની બીજના દાડા આવીને મને પૂછજે અને આહુ મહિનાની બીજ આવે એટલી ઘડા તારા ખટણાના ઘેર નવી વાતો લઈને હિસાબ પૂરો ન કરાવો મારા હમણાંની હર બોલું શરીરને તકલીફ વધારે વિચાર. એક દાડો કને ગાડીની લેવડ દેવડ કરેલી ના બતાવું મારું નામ માતા નાખે ભગવાન તારી નામ કાંતિકાલી પોણિયાર અમારા ચેર ભાઈ ગોગાનું આવો મહિનાની ભીડ. મટી જા દીવો ચાલુ કરો બસ આઈ જા નહીં. કરજે ભગવાન લાજ રાખશે અમારું કેવું થશે આ કાકા? મોણો થાચી જાય એટલે દેવનો માર્ગ ચાલે જગત થી હારી જો જગત થી થાચી જો મોણો ગોઠ્યો ના જાય એટલે તમે કના આવો દેવના દરબારે દેવના દરબાર ગુંજાળાના ઝાલા ને ગુંજાળાના ઝાલા દરબારના દીકરાનું નામ આ 303મું નામ છે દીકરાનું તેવાનું નામ પાડું છું કેશવ ભાઈ તારા ઘેર નરવા કંકુ ના કેશવ દરબાર માતા બોલી હતી કે દીકરો આલ્યો આ તમને દીકરો આલ્યો છે સદાય જીવો જાગો એટલી ઘડા તારા ઘરના દરવાજા ઉગાડા 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 અને જો કોઈ દાડો ગુંજાળા વચ્ચે લોધી વચ્ચે આગુ પાછું નહીં રાખવું અને મારું ગળું વધમણું મારું પાણી 70 આવી ગયું એટલે બધું મારું આવી ગયું જો ભગવાન તમારી લાજ રાખશે નો કરે હાજો નરો રાખે તારા એક ના અનેક થઈ એવી મારી ચેહર માની આશીર્વાદ 26 વર્ષ પેલા નાનું છોકરું મરી ગયેલું છે હું વાયડના રબારીની માતા બોલું છું આવો વેળાની માતા બોલું છું ને એની બાળ શિકોતર તમારા અહીંયા 2 ઘર વચ્ચે ખમા કહેતું નહીં ત્રીજું ઘર નહીં કહેતી હો 2 ઘર વચ્ચે ખમા કહેતી નહીં આ બાળ શિકોતર એવું વેળાને હું ચેહરભાઈ માતા બોલું છું એટલે રબારી સાચું હોય તો આ પાડજો સભાવાળું આ મારી મેદની બેઠી છે મારી બુનો બેઠી છે દીકરીઓ બેઠી છે મારું મહેમાન કરોડું બેઠું છે અને અર્જન કળોતરા આબરૂ ના રાખું તો વાયડ શિભા જવાની અમીર વિહાની માતા મટી જો વતાની વેળા પણ જો આ શિગોતરાના 2 હાથ જોડતી છું તારા કળોતરાના શેષને શિગોતર ગોગાન 2 હાથ જોડી અને આ વેળાએ જો કદાચ દુઃખમાં ભાગ ના કરો તો મારું નામ દેવમાં દેવું ના કહેતા આવું વાયડ પીરાના હાથોના માટી શિભા જવાની અમીર વિહાની માતા બોલું હું મફા પીરાની જોગણી છું વેળા અરે રાયમલ આ